નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ડાંગ જિલ્લાની. ડાંગ જિલ્લાના તળેટીમાં વસેલું સામગાહાન ગામ અને સામગાહાન ગામમાં ફરી એકવાર વરલી મટકાનો જુગારધામ ઝડપાયો છે. આ પહેલા પણ મીડિયામાં પ્રસારિત થયું હતું અને ત્યાં જુગારધામ ઝડપાયું હતું, પણ ક્યાંક ને ક્યાંક સાપુતારા પોલીસની નિષ્ફળતાના કારણે ફરી એકવાર સામગાહાન ગામમાં વરલી મટકાનો જુગાર ઝડપાયો છે. કોની મહેરબાનીથી આ જુગારધામ ચાલે છે એ સમજાતું નથી. ક્યાંક ને ક્યાંક આક્ષેપો થયા છે મીડિયામાં પ્રસારિત થયા બાદ કે ત્યાંના જે સ્થાનિક જમાદાર છે, સ્થાનિક જે પીઆઈ છે, એમના સેટિંગમાં શું આ ચાલી રહ્યું છે જુગારધામ? કારણ કે એકવાર મીડિયામાં પ્રસારિત થયા બાદ ફરી એ જ જગ્યાએ જુગારધામ ઝડપાવવું એ ક્યાંક ને ક્યાંક ડાંગ પોલીસની નિષ્ફળતા જણાઈ આવે છે. કહેવાય છે કે જ્યારથી નવા એસપી ની નિમણૂક ડાંગ જિલ્લામાં થઈ છે ત્યારથી કાયદો અને વ્યવસ્થા સુચારુ રીતે ચાલે એવી કડકાઈથી નિયમોનું પાલન થાય છે અને જેટલી પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે ડાંગ જિલ્લા એસપી દ્વારા એમને રોકવાની પૂરેપૂરી કોશિશ કરવામાં આવી રહી છે. તેવા સમયમાં વારંવાર જુગારધામ એક જ જગ્યાએથી ઝડપાવવું અને એ પણ એની પર કોઈ નક્કર કાર્યવાહી ન કરવી એ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં આવે છે. હવે જોવું એ રહ્યું કે આવા કેટલા વરલી મટકાના જુગાર ડાંગ જિલ્લાના અલગ અલગ તાલુકા જેવા કે સુબીર, વઘઈ અને આહવામાં ચાલી રહ્યા છે અને જે ચાલી રહ્યા છે એની પર રોક લગાવીને આને કાયમી ધોરણે બંધ કરવામાં આવે છે કે કેમ એ ખૂબ મોટો પ્રશ્ન છે. ડાંગ જિલ્લો આખા ગુજરાતનો સૌથી અંતરિયાળ જિલ્લો છે, સૌથી નાનો જિલ્લો છે અને મુખ્યત્વે ડાંગ જિલ્લાની જે પ્રજા છે એ બહાર ગામ મજૂરી અર્થે જાય છે, રોજગાર ડાંગ જિલ્લામાં નથી. ત્યારે એવા સમયમાં જે યુવાનો છે, ત્યાંના જે સ્થાનિકો છે એ આવા જુગારના કારણે ક્યાંક ને ક્યાંક પરિવારો બરબાદ થઈ રહ્યા છે. ત્યારે દારૂ જુગાર જેવી આ બદીઓ ડાંગ જિલ્લામાંથી નેસ્તો નાબૂદ થાય છે કે કેમ, કે પછી setting.com દ્વારા વારંવાર ઝડપાતા આ જુગારધામ આ રીતે જ રાબેતા મુજબ ચાલતા રહેશે એ પ્રજાનો ખૂબ મોટો પ્રશ્ન છે.